કારણ કે કશું તમારા ધાર્યા પ્રમાણે અપેક્ષા પ્રમાણે નથી થઈ રહ્યું એટલે તમને ગુસ્સો આવે. આ સૌથી સારા શબ્દો છે કે બેટા તે મને નિરાશ કર્યો છે. પછી પર્સનલ એટેક શરૂ થાય. તમે છે ને આવા જ છો. મૂળ મુદ્દો તો સાઈડમાં રહી ગયો છે. ત્યારે તમે સાથે બોલવાનું બનાના, પછી રસોડામાં જવાનું, બનાના પીલ કરવાનું, બંને આખું કેળું ખાઈ જવાનું, એ છાલ કચરા પેટીમાં ફેંકવાની અને પછી ઝઘડો રીસ્ટાર્ટ કરવાનો. ઓકે, તો ફાયદો શું થશે આના? એટલે ગુસ્સો વ્યક્ત કરવાનો જ છે, પણ જ્યારે તમે તમારા સર્વાઈવલ મોડમાંથી બહાર આવી જાઓ. અબોલા લેવા એ પણ એગ્રેશન છે. એવું છે કે જ્યારે તમારા હૃદયના ધબકારા 120ની ઉપર જાય, और 120 નહીં 100ની ઉપર જાય, ત્યારે તમારી દલીલોમાં તર્ક નથી રહેતું. સોસાયટી તો એકી રીતે વર્ક નથી કરતી બેટા. તમારા ગુસ્સાથી સોસાયટી બદલાશે એવું લાગે છે તમને? તો કેટલા બધા લોકો જેલમાં છે, એને બદલી ન નાખ્યું સોસાયટી. ઇમોશનલ હાઈજેકિંગ કહેવાય. ઇમોશનલ હાઈજેક મતલબ તમને કોઈ હાઈજેક કરી લીધા છે. કોણે કર્યા છે? તમારા ઇમોશનલ બ્રેને, એમિગડેલાએ ઓર લિમ્બિક સિસ્ટમ. રસ્તા ઉપર ગાડી ટકરાઈ જાય અને એક જણ રોડ રેજમાં બીજાનું ખૂન કરી નાખે, એ શું છે? ગુસ્સો કરવાથી પરિણામ બદલી શકે છે? ગુસ્સો એટલા માટે છે કે ભાઈ સામેવાળા વ્યક્તિની કઈ એવી વાત આપણને નથી ગમી અને હું એનાથી વિરુદ્ધ છું એ દર્શાવવા માટે હવે હું સારા શબ્દોનો ઉપયોગ કરીશ તો એ વાત થઈ શકે, સામેવાળાને એનો અસર ન થાય. વેરી નાઇસ ક્વેશ્ચન. સી, સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે ગુસ્સો ક્યારે આવે છે. ગુસ્સો ક્યારે આવે છે? વેન યુ લૂઝ કંટ્રોલ. વેન યુ લૂઝ કંટ્રોલ. જી હા, યસ, વેરી નાઇસ, વેરી નાઇસ. આપણું ધાર્યું ન થાય, જ્યારે આપણને એમ લાગે કે પરિસ્થિતિ આપણા કાબુની બહાર જઈ રહી છે, ત્યારે કંટ્રોલ આવે, ત્યારે ગુસ્સો આવે. વેન યુ લૂઝ કંટ્રોલ. કંટ્રોલ ઓવર પીપલ, કંટ્રોલ ઓવર સિચ્યુએશન્સ, કંટ્રોલ ઓવર રિઝલ્ટ્સ. બરાબર? કારણ કે કશું તમારા ધાર્યા પ્રમાણે અપેક્ષા પ્રમાણે નથી થઈ રહ્યું એટલે તમને ગુસ્સો આવે. રાઈટ. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે એ ગુસ્સો કરવો કેટલો એ સમયે યોગ્ય છે અને ગુસ્સો કરવાથી પરિણામ બદલી શકે છે. બીજું કે દેર ઇઝ આખું એંગર મેનેજમેન્ટનો અલગ શાસ્ત્ર છે, પણ યુઝ્યુઅલી એવું કહેવાય છે કે જ્યારે તમને ગુસ્સો આવે છે ત્યારે તમારું સર્વાઈવલ બ્રેન જે છે એ એક્ટિવ થઈ જાય છે. ઓકે, સો દેર આર 2 ટાઈપ્સ ઓફ એરિયાઝ. એક જેને એમિગડેલા કહેવાય, ઓકે, લિમ્બિક સિસ્ટમ એટલે કે જે ઇમોશનલ બ્રેન છે, ઓકે, જે ઇમોશન્સ પર જ કામ કરે છે. રસ્તા ઉપર ગાડી ટકરાઈ જાય અને એક જણ રોડ રેજમાં બીજાનું ખૂન કરી નાખે, એ શું છે? પ્રાણી વૃત્તિ જ છે ને. તમારું ફ્રન્ટલ કોર્ટેક્સ છે, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, એના પર સંપૂર્ણ તમારો સંપર્ક જ તૂટી ગયો છે. તમે રેશનલી વિચારી જ નથી શકતા. તમે માત્ર ઇમોશનલ બ્રેનના આધારે તમે કર્મ કરી નાખ્યો. કોઈને કહેવાનું હોય, મારવાનું હોય, ખૂન કરવાનું હોય, વોટેવર. એ ઇમોશનલ મોમેન્ટમાં એને ઇમોશનલ હાઈજેકિંગ કહેવાય. ઇમોશનલ હાઈજેક મતલબ તમને કોઈ હાઈજેક કરી લીધા છે. કોણે કર્યા છે? તમારા ઇમોશનલ બ્રેને, એમિગડેલાએ ઓર લિમ્બિક સિસ્ટમ. તમને ખબર જ નથી મોમેન્ટમાં તમે શું કરો છો. તમારા અને પ્રાણી વચ્ચેનો કોઈ ભેદ જ નથી રહેતો. કારણ કે હ્યુમન ત્યાં તો અલગ થાય છે, કારણ કે એ રેશનલી વિચારી શકે છે, લોજિક છે, એમ્પથી છે, પણ એ બ્રેન સાથે ત્યારે સંપર્ક જ તૂટી ગયો હોય છે. અને ધ બેસ્ટ વે કે તમે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને મેદાનમાં લાવો, એને એક્ટિવેટ કરો, ઇઝ ટુ બાય સમ ટાઈમ. અને એટલે ગાંધી બાપુને બધા કહેતા કે ઊંધેથી 10 ગણો, પાણી પી જાઓ. આ સમય લેવાની વાત છે માત્ર. એક બહુ સરસ ટેકનિક છે જેને બનાના ટેકનિક કહેવાય. આ ઘરમાંય કામ લાગશે. કે જ્યારે પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય, અને એમાં એવું છે કે જ્યારે તમારા હૃદયના ધબકારા 120ની ઉપર જાય, और 120 નહીં 100ની ઉપર જાય, ત્યારે તમારી દલીલોમાં તર્ક નથી રહેતું. દેર ઇઝ નો લોજિક. પછી તમે ગમે મેલફેલ બોલવા માંડશો, પછી ફ્લાઇટ ઓફ આઈડિયાઝ આવે, પછી જૂની વાતો આવે. તે દિવસે તમે આમ કર્યું હતું, એને તો આની સાથે કંઈ સંદર્ભ જ નથી. મૂળ વાત જ ભૂલી જાઓ તમે. પછી પર્સનલ એટેક શરૂ થાય. તમે છે ને આવા જ છો. મૂળ મુદ્દો તો સાઈડમાં રહી ગયો છે. તમે આવા છો, તમારા ફેમિલી આવું છે, તમારા મમ્મી આવા છે,
બરાબર? આ પર્સનલ એટેક ક્યારથી શરૂ થયા? જ્યારે તમારું ધીરે ધીરે ઇમોશનલ હાઇજેકિંગ શરૂ થઈ ગયું છે. યુ આર લૂઝિંગ કંટ્રોલ ઓર યુ આર લૂઝિંગ કોન્ટેક્ટ વિથ ધ રિયાલિટી. પ્રી ફ્રોન્ટલ કોર્ટેક્સ ધીમે ધીમે ગુડ બાય કહી રહ્યું છે તમને. તમે માત્ર તમારા એમિગડેલાના સહારે આગળ વધી રહ્યા છો. નાઉ ઇટ ઇઝ અ વેરી ડેન્જરસ સિચ્યુએશન. કારણ કે એ સમય દરમિયાન તમે શું બોલશો, શું કરશો, એ બહુ જ જોખમી અવસ્થા છે. અને મોટે ભાગે જ્યારે એ સમયે તમે જે કહેશો ને એ તમને પસ્તાવો થશે ઓર તમારા સંબંધ બગાડશે, તમારું કામ બગાડશે. કારણ કે ઇટ ઇઝ ઈગો ડ્રીવન. ઓકે, તો તમારા હાર્ટ રેટ જેમ વધે એમ એમ તમે ફ્લાઇટ ઓર ફાઇટ મોડમાં પહોંચી જાઓ છો. ઇટ ઇઝ અ બેઝિક સર્વાઇવલ મિકેનિઝમ, ફ્લાઇટ ઓર ફાઇટ. બરાબર? કાં તો ભાગી છૂટો અને કાં તો સામનો કરો. ઓકે, સો જ્યારે આપણે ફ્લાઇટ ઓર ફાઇટમાં હોઈએ છીએ ત્યારે આપણને સારા ખરાબની સમજણ નથી હોતી. કારણ કે આપણે સર્વાઇવલ મોડમાં હોઈએ છીએ. આપણે કાં તો ઓવર ડિફેન્સિવ થઈ જઈએ છીએ, કાં તો એટેકિંગ થઈ જઈએ છીએ. અને એટલે બનાના ટેકનિક એવું કહે છે કે જ્યારે હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો થાય, જ્યારે ઝઘડો ધીરે ધીરે એસ્કેલેટ થતો હોય ત્યારે બંનેએ સાથે બોલવાનું બનાના. હા, પછી રસોડામાં જવાનું, બનાના પીલ કરવાનું. બરાબર? બંને આખું કેળું ખાઈ જવાનું, એ છાલ કચરા પેટીમાં ફેંકવાની અને પછી ઝઘડો રીસ્ટાર્ટ કરવાનો. ઓકે, તો ફાયદો શું થશે આના? એની પાછળ લોજિક શું છે કે આટલા સેકન્ડ્સનો તમે ટાઈમ લીધો, એ દરમિયાન તમારું પ્રી ફ્રોન્ટલ કોર્ટેક્સ તમને થોડુંક ગાઈડ કરશે કે ભાઈ જવા દે, નથી બોલવા જેવું. બરાબર? અથવા કોઈ કહે કે પાણીનો ગ્લાસ, મતલબ પાણી પી લો, એક ગ્લાસ પાણી પી લો. તો એક ગ્લાસ પાણી કેમ પીવાનું કહે છે? પાણી પીવાથી કંઈ થતું નથી. એ તમને ટાઈમ મળી જશે. તમે સર્વાઇવલ વૃત્તિમાંથી બહાર આવી જશો. એટલે ગુસ્સો વ્યક્ત કરવાનો જ છે, પણ જ્યારે તમે તમારા સર્વાઇવલ મોડમાંથી બહાર આવી જાઓ ત્યારે. જો બેસ્ટ હું તમને કહું, બેસ્ટ કહું. સપોઝ મારી દીકરીએ કશુંક એવું કર્યું છે કે મને એના પર ગર્વ નથી. ઓકે, તો ધ બેસ્ટ વર્ડ્સ ઇઝ આઈ એમ ડિસઅપોઇન્ટેડ. આ સૌથી સારા શબ્દો છે કે બેટા તે મને નિરાશ કર્યો છે. અને આ શિક્ષકો માટે પણ આ વાત એટલી જ લાગુ પડે છે કે મને તારી પાસેથી ઘણી બધી અપેક્ષાઓ હતી, પણ બેટા તે મને નિરાશ કર્યો છે. આ બહુ મહત્વના શબ્દો છે. હું તમારાથી નિરાશ થયો છું. સામેવાળી વ્યક્તિ સાહેબ એ નિરાશાને એટલું મોટી વસ્તુ સમજે ત્યારની વાત છે ને. હવે ફેમિલીમાં એકબીજાના ઇમોશન્સને સમજી શકતા હોઈએ, બચ્ચાઓને એમ થાય કે નહીં મા બાપ નારાજ થઈ જશે, એ મારી માટે બહુ મોટી વસ્તુ છે. પણ આમ બીજા લોકો સાથે ફેમિલીની બહાર આપણે ગુસ્સો દર્શાવવાનો એવો મોકો મળે અને આપણે એને એમ કહીએ કે ભાઈ હું તારાથી નિરાશ છું, તો એમ કે ભલે તું નિરાશ થઈ જાય. હા, પણ એમ નહીં. તો પછી એવા લોકો સામે તમે એવું આપણો દરેક વ્યક્તિ આપણા ગુસ્સાને લાયક નથી હોતી. ત્રાહિત સામે તો આપણે ગુસ્સો નથી કરતા. ગુસ્સો કોની સામે કરશો તમે? તો એવરીબડી ડઝન્ટ ડિઝર્વ અવર એંગર. એને સાચવીને રાખવી જોઈએ. તમે અવારનવાર બધા પર ગુસ્સો, તો ગુસ્સાનું કંઈ મહત્વ જ ન રહે. અને ગુસ્સો વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ વે છે ને, ઇટ ઇઝ પેસિવ એગ્રેશન. આ બહુ ખતરનાક છે, પણ હવે તમે પૂછો છો એટલે હું કહી દઉં. પેસિવ એગ્રેશન. પેસિવ એગ્રેશન એટલે તમે બોલવાનું બંધ કરી દો. તમે એક જ શબ્દમાં જવાબ આપો. અચાનક તમારું મૂડ ફરી જાય. કારણ કે અબોલા લેવા એ પણ એગ્રેશન છે. વર્ડ સાથે એક્સપ્રેશન પણ બહુ અગત્ય છે ને, કે તમે એક્સપ્રેશન. તમે નારાજ છો, તમે દુઃખી છો, એ તમે સારી ભાષામાં પણ વ્યક્ત કરી શકો. એની માટે કુહાડી લઈને પાછળ પડવાની જરૂર નથી હોતી. બટ સર, સોસાયટી તો એવી રીતના વર્ક નથી કરતી ને. સોસાયટી તો એકી રીતે વર્ક નથી કરતી બેટા. તમારા ગુસ્સાથી સોસાયટી બદલાશે એવું લાગે છે તમને? તો કેટલા બધા લોકો જેલમાં છે, એને બદલી ન નાખી સોસાયટી. ગુસ્સાથી ક્યારેક કશું બદલાતું નથી.
એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. હા? એના માટેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે, કીધું એટલે કહું છું હા કે તમે બસની અંદર બોર્ડ લગાવ્યું હોય બહાર, અને બિચારાને વાંચતા ના આવડતું નહીં, કંડક્ટરને જઈને પૂછે કે ક્યાં જઈશ બસ સાહેબ? હા તો આંધળા ભાળતો નથી, આગળ બોર્ડ માર્યું છે હા એવું કે એની બદલે એ જ કંડક્ટર એમ કે સાહેબ અમદાવાદ જઈશ. હા ગુસ્સો. એટલે સી બેટા, જેમ જેમ તમે આગળ વધશો ને લાઈફમાં તમને સમજાતું જશે કે ગુસ્સાથી એક કે કામ પાર નથી પડતા. સાહેબ સોરી, મને માફ કરજો. તમે મને લાગે છે તમારો કંઈક સેમિનાર હું સાંભળતો હતો, તમે કીધા કે યુનાઇટેડ સ્ટેટની વિઝા માટે તમે ગયા અને કડવો અનુભવ થયો તમને. કોઈ રિક્ષાવાળો હતો કે કોઈ ખબર નહીં ટેક્સીવાળો હતો, એ તમને ગોળ ગોળ ફેરવીને લાવ્યો અને હતું એ બાજુમાં મુંબઈમાં, યસ. તમને એ વખતે એમ થયું કે આને એક તમાચો મારી દઉં. સાહેબ તમે તમાચો કેમ ન માર્યો? ના ના સી એનું કારણ છે કે એ વ્યક્તિ પાસેથી એ જ અપેક્ષા હોય. મને ગુસ્સો ક્યારે આવે? જ્યારે મેં તમારી પાસેથી બહુ બધી અપેક્ષાઓ રાખી હોય, તો મને એમ થાય કે યાર આ તો મારી અપેક્ષા પ્રમાણે નથી વર્તતું. તો એક સામાન્ય માણસ પાસેથી એ જ અપેક્ષા હોય ને. ના, પીવા કરતાં મને એવું લાગ્યું કે એ માણસ જ્યારે તમે સામેવાળાની પરિસ્થિતિ સમજો ને, કે એ માણસને સવારથી બોણી નહીં થઈ હોય, એને કોઈ પેસેન્જર જ નહીં મળ્યું હોય, એન્ડ આઈ કુડ બી હિઝ ફર્સ્ટ એન્ડ લાસ્ટ પેસેન્જર. એટલે કદાચ એણે મારી પાસેથી થોડા વધારે પૈસા એક્સટ્રેક્ટ કર્યા. ફાઇન, નો પ્રોબ્લેમ, ચલો, એનું ઘર ચાલે છે ને, નો પ્રોબ્લેમ. ભલે તમને ચીટ થયાની ફિલિંગ આવે કે એણે છેતરપિંડી કરી તમારી સાથે, પણ એટ ધ સેમ ટાઈમ સામેવાળી વ્યક્તિ આવું શું કામ કર્યું? ઓકે. અને બીજું કે ગુસ્સો કરવાથી અમુક રિક્ષાવાળા દરેક પ્રામાણિક, કોઈ વ્યક્તિ પ્રામાણિક છે અહીંયા તો લખેલું હોતું નથી. ઓકે. સો લોકો પર ભરોસો કરવો કે નહીં એ જાણવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે એકવાર ભરોસો કરી જુઓ. 10માંથી 8 વાર એ સાર્થક કરશે તમારો ભરોસો. 2 લોકો નહીં પણ કરે, એના કારણે બાકીના 8ને તો દંડ ન કરવો. કારણ કે આ જગતમાં ખરાબ લોકો કરતાં સારા લોકો અનેક ગણા વધારે. હા, એવું બને કે તમે ટોક્સિક લોકોના સર્કલમાં ઘેરાઈ ગયા હો, સ્ટક થઈ ગયા હો, એટલે તમે એટલા એવા જ લોકો સામે મળતા હોય. પણ હકીકતમાં there is a very good book, Good Life, Good Vibes. So as you change your frequency, તમે નવા નવા લોકોના સંપર્કમાં આવશો. એવા અદ્ભુત લોકો, છેલ્લા 1-2 વર્ષમાં હું એવા લોકોના સંપર્કમાં આવ્યો છું જેને આશીર્વાદ કહી શકાય, એવા લોકો. અને મને એમ થયું કે જીવનના 42 વર્ષ સુધી હું આવા લોકોને કેમ ન મળ્યો? પણ કારણ કે હું એમને લાયક નહોતો બન્યો. હું એવી ફ્રિક્વન્સીમાં હતો કે જ્યાં એ લોકો બહુ ઉપર હતા. તો જેમ જેમ તમે તમારું સરાઉન્ડિંગ્સ ચેન્જ કરો છો, તમે નવા લોકોને મળશો અને તમને ખ્યાલ આવશે કે આ જગતમાં અદ્ભુત કહી શકાય એવા લોકો છે. કેટલું સેવા કાર્ય કરે છે, કેટલો પરોપકાર કરે છે, કેટલી મદદ કરે છે લોકોની. અને આવા લોકો છે એટલે જગત ચાલે છે. બાકી જો આપણે ઝેરીલા લોકો એવા કહીએ તો ક્યારનું બધું વિનાશ થઈ ગયો. ઓકે. સો you can express your anger in a very polite way, but in a very effective way. ઓકે. જેથી કરીને તમે તમારી વાત, તમારી નારાજગી, તમારું દુઃખ, તમારું ડિસઅપોઇન્ટમેન્ટ ચોક્કસ વ્યક્ત કરો. એ પી નથી જવાનું. પણ એટ ધ સેમ ટાઈમ અને એવા જ લોકોને કન્વે કરવું જે મહત્વના હોય, જેમને તમારી નારાજગીથી, ગુસ્સાથી, નિરાશાથી કાંઈ ફેર જ નથી પડતો. એની સામે ગુસ્સો વ્યક્ત કરીને તમે શું કરશો? જેને તમારી સંવેદનાથી, તમારી વેદનાથી કાંઈ ફેર જ નથી પડતો, એ તો સ્ટ્રેન્જર ન થયું. યોર લવ્ડ વન્સ એને જ કહેવાય ને કે જે તમારી પીડા સાથે જોડાયેલા હોય, તમારી નિરાશા સાથે જોડાયેલા હોય, જે તમારા દુઃખ સાથે જોડાયેલા હોય. તમને દુઃખ થાય છે એ જાણીને એમને દુઃખ થાય. ઓકે. ધીસ ઇઝ 1.